આજરોજ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, સૌ પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. યોગ એ માત્ર કસરત નહીં પણ આપણા ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. આજના આધુનિક યુગમાં જ્યારે જીવનમાં તણાવ અને દોડધામ વધી ગયા છે ત્યારે યોગ આપણા માટે એક સંજીવની જડીબુટી સમાન છે. દેશના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને ખાસ કરીને યુવાનો યોગ તરફ પ્રેરાય તે માટે દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભગીરથ પ્રયાસો અને વિઝનને કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી જૂન અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આદરણીય મોદી સાહેબે જણાવેલ કે યોગ એ માત્ર 21મી જૂન પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ, પરંતુ વર્ષના 365 દિવસની દિનચર્યા બનાવવો જોઈએ. યોગ એ સમગ્ર પરિવાર વસુધૈવ કુટુંબકમ તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે. ગુજરાતના વિકાસને વેગ આપનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં ગામે ગામ અને ખૂણે ખૂણે યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. તો આવો આપણે સૌ પવિત્ર દિવસે આપણે સૌ સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના સંકલ્પ સાથે યોગને આપણા રોજિંદા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બનાવી અને યોગના ક્ષેત્રમાં વધુ ગુજરાત વિશ્વ સ્તરે અગ્રેસર રહે તેવા પ્રયાસો કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.